નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કેડી ઓટો ભુજ ધમાકા ઓફર। શોરૂમમાંથી કોઈ પણ સ્કૂટરની ખરીદી ઉપર 3000નું ડિસ્કાઉન્ટ। ઓફર 31 જુલાઈ સુધી। દર વર્ષે શિક્ષકો જિલ્લા ફેર માટે છૂટા થતા હોય છે, જેઓને પ્રથમ તબક્કે છૂટા થવા માટે શાળા, ગ્રુપ શાળા, તાલુકા કચેરી અને જિલ્લા કચેરી દરખાસ્ત મૂકવાની હોય છે। એ જ રીતે છૂટા થવામાં જિલ્લા મુકામેથી તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં છૂટા થવામાં વિલંબ થતો અને ત્યારબાદ સેવાકીય લાભો જેવા કે સેવા પોથી લેવી, લાસ્ટ પે સર્ટિફિકેટ, ઓનલાઈન ટ્રાન્સફર પ્રક્રિયા વગેરે માટે શિક્ષકોને તેઓના જિલ્લામાંથી 2 થી 3 વખત આવવું પડતું અને હાલાકી ન ભોગવવી પડે તે માટે જિલ્લા પ્રાશિક્ષણાધિકારી શ્રી સંજય પરમાર સાહેબ દ્વારા રાજ્યમાં પ્રથમવાર તમામ તાલુકા પ્રાશિક્ષણાધિકારી શ્રીને સૂચના આપી આજે જ એક દિવસમાં ટીમને કામે લગાડી તમામ તાલુકામાંથી કુલ 145 શિક્ષકોને આજે જ પ્રક્રિયા પૂરી કરવામાં આવી હતી, જેથી તેઓ હવે પોતાના વતન તરફ ઝડપથી પ્રયાણ કરશે। સમગ્ર રાજ્યની પ્રથમ પારદર્શક પહેલથી શિક્ષકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો। સંગઠનમાં પ્રમુખ શ્રી નયનસિંહ જાડેજાએ પણ જણાવ્યું કે આટલા વર્ષોમાં આ પ્રથમ નોંધપાત્ર બાબત છે, જેથી શિક્ષકોને ટૂંકા ગાળામાં ખૂબ જટિલ પ્રક્રિયામાંથી છુટકારો મળ્યો છે અને શિક્ષકોને પારદર્શક વહીવટનો સુખદ અનુભવ મળ્યો। આ પ્રક્રિયામાં તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, કચેરી સ્ટાફ, બંને સંગઠન, શિક્ષક અને શૈક્ષિક સંઘના હોદ્દેદારો હાજર રહ્યા હતા। આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લાના અંદર દર વર્ષે જિલ્લા ફેરથી જે સિનિયર શિક્ષકો હોય એ બદલી માગતા હોય છે। આ વખતે લગભગ 500થી વધુ શિક્ષકોએ જિલ્લા ફેર બદલી માગી છે અને હજુ બીજો રાઉન્ડ પણ ચાલુ છે, પરંતુ આપણે પ્રથમ તબક્કાના અંદર જે રેગ્યુલર શિક્ષકો સામે અને જેની વસ્તી ગણતરીમાં જેમનો હુકમ નથી એવા આજે 140 શિક્ષકો જે નિયમ પ્રમાણે છૂટા થવા પાત્ર છે એમને આપણે છૂટા કરવાના હુકમો કરી રહ્યા છે। ખાસ કરીને શિક્ષક છૂટા થયા પછી જિલ્લા કક્ષાએ છૂટા થવા આવવું પડે, તાલુકા કક્ષાએ જવાનું, શાળામાં જવાનું, એના પછી સર્વિસ બુકના અંદર એને લેવા માટે એક વખત આવવું પડે, એનું ખાતું ટ્રાન્સફર કરવા માટે એક વખત આવવું પડે। આ વખતે આ કેમ્પના અંદર આપણે વિશેષતા એ છે કે અહીંથી જ આજે જ એમને જિલ્લાનો હુકમ, તાલુકાનો હુકમ, ઓનલાઈન જે એનો હુકમ મળ્યો છે એની કાઉન્ટર સાઇન, એના પછી સર્વિસ બુકના અંદર સર્વિસ બુક પણ આપી દઈશું, સર્વિસ બુકની એન્ટ્રી પણ પાડીને આપી દઈશું। એની સાથે પ્રેસા અને જે કર્મયોગી જે એનું એકાઉન્ટ હોય એ પણ ટ્રાન્સફર અહીંથી કરી દેવામાં આવશે। એટલે આજના દિવસે શિક્ષકના અમે તાલુકા કક્ષાએ, જિલ્લા તાલુકા કક્ષાએથી છૂટા કરીએ છીએ અને આવતીકાલે શાળામાંથી છૂટા થશે। શાળામાંથી છૂટા થયા પછી કોઈ પણ વહીવટી કામ માટે એને ફરીથી કચેરીનો ધક્કો નહીં ખાવો પડે। એક પારદર્શક વહીવટ માટે આખા રાજ્યના અંદર પ્રથમ વખત અમે એક પ્રયોગ કર્યો છે અને આ પ્રયોગ અમારો સફળ રહેશે। આજે તમે જુઓ છો કે શિક્ષકોના ચહેરા ઉપર ખુશી દેખાઈ રહી છે। અમારા બંને સંગઠનો, શિક્ષક સંગઠન અને શૈક્ષિક સંગઠન, એમના હોદ્દેદારો પણ છે, તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ છે અને એક શિક્ષકોમાં એક ખુશીની લાગણી જોવા મળી રહી છે। ખાલી જગ્યા પૂરવા માટે અમે એડવાન્સના અંદર પ્લાનિંગ કરી લીધેલું હતું। પ્રવેશોત્સવ પહેલાં આ જે શિક્ષકો છૂટા કર્યા એના સામે અમે જ્ઞાન સહાયકની ભરતી કરી દીધેલી છે। 451 જેટલા જ્ઞાન સહાયકો આપણે મૂકી દીધા છે અને હજુ આપણે 11,000 શિક્ષકોની જાહેરાત પૈકી એની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે। ટૂંક સમયના અંદર એની જિલ્લા પસંદગી કરીશું અને આપણે સ્થળ પસંદગી આપીશું। એટલે 1 થી 5ના અંદર પણ આપણે રેગ્યુલર શિક્ષકોની ભરતી કરવા જઈ રહ્યા છીએ। એટલે એક પણ શિક્ષકની ખાલી જગ્યા કચ્છમાં નહીં રહે અને કદાચ કોઈ બાકી રહેશે તો એના અંદર આપણે જ્ઞાન સહાયકથી ભરી અને આપણે ઘટ પૂરી કરી દઈશું। દર્શક મિત્રો, આજે તારીખ 22 જુલાઈ 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।